જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ભૈયા મારે બહુ રૂપિયા સારું રડું ત્યારે. ચાલો આજે આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં મેં તમને કંઈક બતાવવા માંગુ. આ જરીક એમકોમ વાળાએ મને આપ્યું એ લોકોનું. આ તો સ્ટીકર કાઢ્યું તે મેં, તો 2-1 દિવસમાં નીકળે છે પાછું. જો સેકન્ડ હેન્ડ આપવાના એ લોકો, બહુ પૈસા સારા એ લોકો. થર્મસ સરસ, અંદર ગરમ પાણી લાવ્યો છે આજે, હજુ બી હળકતું જ છે. એ લોકોનું કાલે છેલ્લો દિવસ કે નહીં? હા, પતી ગયો, હવે નહીં આવે એ લોકો. ચાલો, એટલે કાલે તમારો ટાઈમ જરીક વહેલો થઈ જાય. આ જ તમારી જિંદગી. નહીં એટલું બધું વહેલું નહીં થાય. આપણે લાસ્ટ શું ગણેલું છે? ક્વેશ્ચન 2નો બ પતાલો ને, લગભગ ક્વેશ્ચન 2નો એ મોટો પતેલો, નલ્લો બી આપણે પતાવી દીધેલો, નલ્લો જ છે એમ કરીને ફટાફટ. અથવાના બંને બાકી છે. 2025નું પેપર ચાલતું છે સ્ટેટનું, બરાબર. કયા કરું કે ક્રિસા? જલ્દી મને યાદ કરાવો. ક્વેશ્ચન 2નો એ બી પતેલો છે ને? અથવારા બાકી છે ને? ચાલો. પ્રશ્ન 2 નો અથવા ગણતા છે, એની અંદર આપણે ગણતા છે એ. જો નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરો. મોઢું બંધ રાખજો, દાખલો જોજો શાંતિથી. 3 દાખલા આજે તો ગણવા જ પડે. એક્સમાં 65, 58, 70, 75, 72, 80, 65, 75, 60 અને 75. એક ગ્રુપ બનાવ્યું છે ને એફઆઈનું, તેમાં જેટલા બી જોઈન થાય ને કરી દેજો બધાને. બધા માટે કામનું છે. એવું જરૂરી નહીં મળે કે આપણી જ કોલેજવાળા હોય, બીજી કોલેજવાળા હોય જોઈન થઈ જાય તો બી વાંધો નહીં. 1-2 દિવસમાં કંઈ મોકલાય એમાં કામ લાગે તેવું. વાય 45, 52, 68, 80, 73, 92, 95, 68, 61 અને 98. શું શોધવાનું છે? ક્રમાંક સહસંબંધાંક. ક્રમાંક સહસંબંધાંક R બરાબર સૂત્ર 2 છે, 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. આ એક સૂત્ર. અને બીજું R બરાબર 1 - 6 કાઉન્સમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ના છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. જેમાં આંકડા રિપીટ થતા હોય તો આ સૂત્ર, રિપીટ નહીં થતા હોય તો આ સૂત્ર. કોણ બાકી હજુ? વાયર જોજે, ધીરજ જા. ચાલ ચાલે ચાલ.
જોજો અહીંયા આંકડા રિપીટ થતા હોય તો આ સૂત્ર, આંકડા રિપીટ નહીં થતા હોય તો પહેલું સૂત્ર. તો જોઈએ આપણે એક્સની અંદર કોઈ આંકડો છે જે રિપીટ થતો છે? 75, 75, 75, 65 બી છે. તમે નલ્લી જ રકમ જો, મેં મોટી જોઉં. બસ છે બીજું કોઈ નથી? આ બાજુ 68, 68 બીજી કોઈ રકમ છે જે રિપીટ થતી દેખાય નથી ને? આ બંનેમાં નહીં જોવાનું હો, વારંવાર કહેતો છે. નહીં તો આમાં 70 ને આ બાજુ 2 કાચ 70 જોઈએ તો તે રિપીટ નહીં ગણાય. એક્સની અંદર તો એક્સમાં જ જોવાનું ને વાયનું તો વાયમાં જ જોવાનું. ચાલો, એના પરથી નક્કી થઈ ગયું કે આપણે આ સેકન્ડવાળું સૂત્ર વાપરવાનું. જો સેકન્ડવાળું સૂત્ર વાપરવું હોય ને તમારે તો સૌથી પહેલાં શું શોધવા પડે? CF. CF શોધવા માટે નીચે અલગ કોષ્ટક બનાવવાનું, જેમાં તમારે આવું લખવા પડે: પુનરાવર્તન પામતી સંખ્યા, પછી પુનરાવર્તનની સંખ્યા, એને જ કાઉન્સમાં શું લખી દેવાનું? M, સ્મોલ m, અને પછી સૂત્ર લખવાનું m ની 3 ઘાત ઓછા m ભાગ્યા 12. હવે લખીએ પુનરાવર્તન પામતી સંખ્યા. પહેલી તમે કઈ જોઈ છે? 65. કેટલી વખત પુનરાવર્તન પામતી છે? 2 વખત. એટલે પુનરાવર્તનની સંખ્યામાં 2. પછી કિંમત મૂકવાની 2 ની 3 ઘાત ઓછા 2 ભાગ્યા 12. કેટલા આવે? 0.5. 2 દુ 4 દુ 8, 8 માંથી 2 જાય 6, 6 ભાગ્યા 12 0.5. પછી કઈ સંખ્યા રિપીટ થઈ? 75. કેટલી વખત? 3 વખત. તો સૂત્રમાં કિંમત 3 ની 3 ઓછા 3 ભાગ્યા 12 2 આવે ને? ચાલો, અને ત્રીજી 68. એટલે અહીંયા લખીએ 2, 2 ની 3 ઓછા 2 ભાગ્યા 12. એટલે આ પાછા કેટલા આવે? 0.2. તો 2 ને 1 કેટલા થઈ જવાના? 3. બરાબર ને ટોટલ? ઓકે ના? તો 3 ની બાજુમાં શું લખવાનું? CF કેટલા આવી ગયા આપણા? 3. પહેલાં CFની જ ગણતરી કરવાની, કંઈ ધાડ મારવા નહીં મળે, 12માં શીખેલા જ છે. એના પછી સૂત્ર લખીએ પેલી બાજુ: ક્રમાંક સહસંબંધાંક r બરાબર 1 - 6 કાઉન્સમાં સિગ્મા d² પ્લસ CF છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. આ તમારું સૂત્ર, જેમાંથી આપણે CF શોધી નાખ્યું. હવે શોધવા પડે d નો વર્ગ. d નો વર્ગ શોધવા માટે પહેલાં આપણે શું શોધવા પડે? d, પછી એનો વર્ગ કરીએ. અને d માટેનું સૂત્ર શું છે? rx માઇનસ ry. એટલે બે કયા ખાના બનાવવા પડે? rx અને ry. rx એટલે x ને ક્રમ આપવાનો, ry એટલે y ને ક્રમ આપવાનો. x ને ક્રમ આપતી વખતે x ના ખાના જોવાના, જેમાં સૌથી મોટી સંખ્યા કઈ તે જો 80 કે એને નંબર આપવાનું 1. પછી 75 જ છે. ચાલો, હવે 75માં જો 2, 3 અને 4. તો સેન્ટરવાળી કિંમત કેટલી લખવાની? 3. બધામાં 3 3 લખી દેવાના. નહીં આવડતું હોય તો શું કરવાનું? 2 + 3 + 4 ભાગ્યા કેટલા? 3 સંખ્યા એટલે 3. 4, 5, 6, 7, 8, 9. 9 ભાગ્યા 3 કેટલા આવી જશે? 3. બરાબર? આવડે જ હવે, એટલે પાછું નહીં બતાવીએ. ચાલો, 75 પછી 72. જોજો અહીંયા કેટલા સંખ્યા પતી ગઈ? 2, 3, 4 પતી ગયું. હવે નંબર કેટલો આપવાનો? 5. ભલે અહીંયા 3 જ છે તે પછી બી. પછી 72 પછી 70, એને નંબર આપવાનું 6. પછી 60 જ છે, 65 છે. ચાલો, કયા બધા 6 પૈતું? 65માં 7 અને 8. 7 અને 8 એટલે 7 + 8 ભાગ્યા 2. વચ્ચેની સંખ્યા કઈ આવે? 7.5. અહીંયા 7.5 અને અહીંયા 7.5. 8 પૈતા ને? હવે 9 આવે. ક્યાં આવે? 60. 60માં 9 અને 58માં 10. ટોટલ સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ટોટલ 10 સંખ્યા. તો છેલ્લો આંકડો 10 થવા જ જોઈએ, ધ્યાન રાખવાનું. ત્રિપલ વાયમાં ક્રમ આપીએ. સૌથી મોટી સંખ્યા 98, અહીંયા આપીએ 1. પછી 92 કે એને આપીએ 2. 80 એને આપીએ 3. 73 એને નંબર આપીએ 4. હવે 68 જ ને? ચાલો, 68 4 આવ્યા, 5 અને 6. તો વચ્ચેની કિંમત કઈ આવવાની? 5.5. એટલે આ 5.5, આ 5.5, 6 થયા. હવે 7, 61 જ છે. 5, 6 થયા, 7 આવ્યું, પછી 55 કે આ 8 આવ્યું, પછી 52, આ 9 આવ્યું ને 45, 10. છેલ્લે 10 થવા જ જોઈએ, તો સાચું એને તો ખોટું. હવે ડી માટે rx માંથી ry બાદ કરવાના. 7.5 માંથી 10 જાય -2.5. 10 માંથી 9 જાય 1. 6 માંથી 5.5 જાય 0.5. બરાબર? 3 માંથી 3 જાય 0. 5 માંથી 4 જાય 1. 1 માંથી 2 જાય -1. 7.5 માંથી 8 જાય 0.5 પણ માઇનસમાં. 3 માંથી 5.5 જાય -9 માંથી 7 જાય 2.
3માંથી 1 જાય 2. ચાલો ડી સ્ક્વેર ડીનો વર્ગ માઇનસ 2.5નો વર્ગ 6.25. 1નો વર્ગ 1, 0.5નો વર્ગ 0.25. 0.025 તો નહીં મળે ને. હા 0નો વર્ગ 0, 1 એકુ 1, 1 એકુ 1, 0.5નો વર્ગ 0.25. માઇનસ હોય તો બી પ્લસ થઈ જવાનું છે. 2.5નો વર્ગ 6.25, 2 દુ 4 ને 2 દુ 4. આનું ટોટલ કરો એટલે સિગ્મા ડી સ્ક્વેર મળે તમને. 6 અને 4 10 ને 10 20 21 કેટલા 24. હા આ એક એક તો કર્યા જ નહીં. ચાલો 24 આવ્યા. પહેલી બાજુ કિંમત મૂકી હવે 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર કેટલા 24 પ્લસ CF 3 છેદમાં n કેટલા 10, 10નો વર્ગ ઓછા 1, 1 ઓછા 24 + 3 27, 27 ગુણ્યા 6 કેટલા 162. આટલા ઓછા 10નો વર્ગ 100, 100માંથી 1 જાય 99, 99 ગુણ્યા 10 990. 1 ઓછા કેટલા બાદ કરીને 0.84. આ તમારો આન્સર છે. એકદમ સારો દાખલો. 7 કે 6 કેટલા માર્ક પરફેક્ટ આવડી જાય ધ્રુવલ. ફોટા મોકલેલા છે ને બધા. ફોટા નહીં મોકલે ને તો તે જ દિવસે માંગી લેવાનું, નહીં તો 2 દિવસ પછી મારે ફોનમાં શોધવાના ફાફા પડી જાય. ચાલો બજો શું પૂછ્યું છે? નીચેની માહિતી માટે નિયત સંબંધાંકોની ગણતરી કરો અને તે પરથી સહસંબંધાંક પણ મેળવો. બંને ગણન છે, સહસંબંધ નિયત સંબંધ બંને. એક્સ અને વાય બે ખાના આપ્યા છે. એક્સની અંદર 28, 41, 40, 38, 35, 33, 46, 32, 36, 33. આ બાજુ 30 કાગ્યું 34, 31, પાછા 34, 30, 26, 28, 31, 26, 31. આ છેલ્લું પેપર સ્ટેટનું ચાલે ને, હવે થઈ જાય ને. આ 3 પેપર, ત્રીજું ચાલ્યા કરે ને આ પેપર સ્ટેટનું કે બીજું ત્રીજું. આ 3 પેપર કરે તો બહુ થઈ ગયું. પછી આપણે અકાઉન્ટ ચાલુ કરીએ ને, તમને એવું લાગે અકાઉન્ટમાં બહુ થઈ ગયું તો પછી સ્ટેટનું એકાદ પેપર બીજું લઈ લો. આ 3 પેપરમાં જેટલા દાખલા ગણ્યા તેના બહારના એક દાખલો નહીં આવે પેપરમાં, એક બી નહીં આવે ગેરંટીની હાથે. બરાબર? એટલે આટલી તૈયારી કરી નાખજો તો સારામાં સારા માર્ક્સ સ્કોર થઈ જાય. ચાલો, નિયત સંબંધ ગણવાનું છે ને સહસંબંધ ગણવાનું છે. નિયત સંબંધ ને સહસંબંધ એટલે આર ને બી બંને ગણવાનું, પણ સૂત્ર નક્કી કરવા માટે આપણે એક્સ બાર ને વાય બાર શોધવા પડશે. એક્સ બાર વાય બાર ટોટલ કરો કેટલા આવે? 362. .1 ભાગ્યા 10 એટલે 30.1. આટલું તો ખબર પડી જાય ને એક્સ બાર વાય બાર સુધી બધાને. બરાબર? એક્સ બાર વાય બાર બંને પોઈન્ટમાં આવ્યા તો હવે આપણે સૌથી બેસ્ટ સૂત્ર વાપરી શકીએ. કયું? એક્સ વાય વાળું. બરાબર? બંને ગણવાનું છે ને એટલે ખાના તો બધા બનાવવા પડે. એક્સ વાય, એક્સનો વર્ગ અને વાયનો વર્ગ. નિયત સંબંધ રેખા કઈ મેળવવા કીધેલી છે પણ? વાયની એક્સ પરની કે એક્સના વાય પરની? કોઈ નહીં કીધેલું તો કઈ ગણે હવે? કઈ ગણે મેહુલ? બંને. કઈ ગણે? બંને. જો કોઈ સ્પષ્ટતા નહીં મળે તો બંને જ ગણવા પડે ને. તમે થોડી તમારે અંદાજો લગાડી મૂકે કે વાયની એક્સ પરની ગણી મૂકવાનું, હા ને? એટલે બંને ગણવા પડે, કોઈ રસ્તો નથી. બરાબર? કાં તો તમારા પ્રોફેસરથી કન્ફર્મ કરી શકે તમે.
એવું લખેલું છે કોની ગણતરી તો સ્પષ્ટ થઈ ગયું બંને ગણવાનું નિયત સંબંધાંક કોની ગણતરી એટલે બંને ગણવાનું અને સહસંબંધ બી ગણવાનું જો અહીંયા એક અંદાજો લગાડી શકીએ આપણે કે નિયત સંબંધની ગણતરી કરો તો એક જ સંબંધાંકોની ગણતરી કરો એટલે બે પણ જો નિયત સંબંધની ગણતરી કરો એમ કે તો એક એ કયો એક તે થોડી ખબર પડે તો ત્યારે બી બંને જ ગણવાનું હા ને ચાલો દાખલો લાંબો પણ સારો ખરાબ નથી એક્સ વાય એટલે બંનેનો ગુણાકાર યુવીની રીતે ગણે ને તો બહુ નલ્લું થઈ શકે આ 840 તમારી ઈચ્છા એક્સ વાય જ ગણવાના તો યુવી બતાવો અબરે રિવિઝનમાં એક બી યુવી નહીં આવ્યું જોવા નહીં તો જોઈ લો એક્સ વાય તો આવડે જ બધાને કે નહીં આવડે છે અહીંયા કોઈ એક્સ વાય નહીં આવડે તેવું બરાબર પેપરમાં ભલે એક્સ વાય ગણજો યુવી એક બી રિવિઝનમાં આવ્યું નહીં મળે તો એક જોઈ લેવો તો વધારે સારું હા ને એટલે આપણે જો યુવી ગણતા હોય તો પહેલાં યુનું ખાનું બનાવવા પડે યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ વી બરાબર વાય માઇનસ બી છેદમાં સીવાય આ રીતે ગણવાનું એવું કંઈ કમ્પલસરી નથી આ ખાલી શીખવાડવા માટે આપણે લઈ લેતા છે અહીંયા દાખલો બરાબર આ બંને મળી જાય ને પછી તમારે ખાનું બનાવવાનું યુવી યુનો વર્ગ અને વીનો વર્ગ એટલી બાજુ જગ્યા રાખીએ દરેક ચાલો હવે જો સી એક્સ એટલે છેદમાં તમે કોઈ સંખ્યા વડે ભાગાકાર કરી શકે તો યાદ હોય તો અહીંયા પાછળ 0 0 0 આવે તો 10 વડે ભાગાકાર કરી શકે 2 4 6 8 0 2 4 6 8 0 આવે તો કેટલા વડે ભાગાકાર કરી શકે 2 વડે જો પાછળ તમારા 5 આવે 0 આવે 5 આવે 0 આવે તો કેટલા વડે ભાગાકાર કરી શકે 5 વડે જો આવી રીતના પોઈન્ટમાં હોય 1.6 2.4 તો કેટલા વડે ભાગાકાર કરવા પડે 0.1 પણ અહીંયા એવી કોઈ પરિસ્થિતિ દેખાય તમને નથી તો અહીંયા CX ને સિવાય કેટલા લેવા પડે 1 1 ક્લિયર આટલું બધાને ચાલો તો હવે અહીંયા લખીએ એ ધારવા પડે કે નહીં એ એટલે એક્સમાંથી સૌથી નાની કિંમત ધારી લેવાની 28 જ દેખાતી છે મને એટલે સૌથી નાની કેટલી ધારી લે 28 અને CX બરાબર કેટલા થઈ જશે 1 પછી આ વાયની અંદર સૌથી નાની કિંમત 30 કે એમાં બી 28 26 છે ચાલો બી 26 ધારી લે અને સિવાય કેટલા ધારી લે 1 બરાબર હવે ગણતરી કરીએ ચાલો હવે ખાલી બાદ જ કરવાનું છે ભાગાકાર કરવાની જરૂર નહીં મળે 28 માંથી 28 જાય 0 41 માંથી 28 જાય 13 40 માંથી 28 જાય 12 38 માંથી 28 10 35 માંથી 28 7 33 માંથી 28 5 46 માંથી 28 18 32 માંથી 28 3 4 36 માંથી 28 8 33 માંથી 28 5 આમાં એક વસ્તુ બેનિફિટ રહી નાની કિંમત ધારે ને તો માઇનસ પ્લસ વિચારવાની પડે બધું પ્લસમાં જ આવે પહેલી બાજુ 26 માઇનસ કરવાના 30 માઇનસ 26 4 34 માઇનસ 26 8 31 માઇનસ 26 5 34 માઇનસ 26 8 30 માઇનસ 26 4 26 માઇનસ 26 0 28 માઇનસ 26 2 31 માઇનસ 26 5 26 માઇનસ 26 0 ને 31 માઇનસ 26 5 બરાબર છે બધું પરફેક્ટ ને હવે જો કેમ આ ઇઝી થઈ જાય કેમ કે હવે જે ગુણાકાર કરવાના વર્ક કરવાના તે કેટલા નોર્મલ છે અત્યારે તમે ગુણાકાર કરતા હતા તો આ બંનેનો ગુણાકાર મોટી રકમ આવતી પહેલી જ 840 આવેલી યાદ હોય તો હા ને ચાલો તો યુવી માટે આ બંનેનો ગુણાકાર 0 ગુણ્યા 4 0 13 અઠામ 104 12 પચામ 60 10 અઠામ 80 7 ચોક 28 5 ગુણ્યા 0 0 18 દુ 36 5 ચોક 20 8 ગુણ્યા 0 0 ને 5 પચામ 25 એનું ટોટલ કરશો એટલે સિગ્મા યુવી મળે આનું ટોટલ સિગ્મા યુ મળે આનું ટોટલ સિગ્મા વી મળે $353 યુનું 82 યુનું 28 આવતું છે કાદરનું 28 તો નહીં આવે આદર 10 12 13 વીનું 41 પરફેક્ટ બધા ચેક કરવાના ને તો છેલ્લે ભૂલો હોય ને તો મેં નહીં જાણો કંઈ મેં પાછો સુધારી નહીં આપા હોમવર્ક આપી લેવાનો યુનો વર્ગ ને વીનો વર્ગ યુનો વર્ગ એટલે આ ખાનાનો વર્ગ કરવાનો 0 નો વર્ગ 0 13 નો વર્ગ 225 કે કાથી 225 169 12 નો વર્ગ 144 10 નો વર્ગ 100 7 7 49 5 50 25 18 નો વર્ગ 324 4 ચોક 16 8 8 64 ને 5 50 25 ટોટલ કરો એટલે સિગ્મા યુ નો વર્ગ મળે બધું મોડે થઈ શકે તેવું છે 1 2 કરવા પડે ખાલી
916. પેલી બાજુ આવો વીનો વર્ગ 4 ચોક 16, 8 અઠ્યા 64, 5 પચામ 25, 8 અઠ્યા 64, 4 ચોક 16, 0 નો વર્ગ 0, 2 દુ 4, 5 પચામ 25, 0 નો વર્ગ 0 અને 5 પચામ 25. મારો ટોટલ કેટલા? 25, 25, 50 અને 25, 75, 239. ચાલો, આ બધી કિંમત મળી ગઈ. હવે 3 વસ્તુ આપણે ગણવાની છે. 2 સહસંબંધાંક ગણવાના છે અને 1 નિયત સહસંબંધાંક. 2 નિયત સહસંબંધાંક ને 1 સહસંબંધાંક. સૂત્ર લખીએ. સૌથી પહેલા અહીંયા મેં લખું સહસંબંધાંકનું સૂત્ર. સહસંબંધાંક R માટેનું સૂત્ર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ કાઉન્સમાં સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વીનો વર્ગ માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. પરફેક્ટ છે સૂત્ર? કિંમત તમારે મૂકવાની છે ને જવાબ લાવવાનો છે. બરાબર? બીજું સૂત્ર લખીએ બંનેનું. ચાલો, નિયત સંબંધ પહેલાં લખીએ. હેડિંગ આપીએ વાયની એક્સ પરની. જો વાયની એક્સ પરની ગણતા હોય તો બી વાય એક્સ લખવા પડે. બરાબર? ઉપર જે છે અહીંયા જે આવે ને તે ત્યાં બી આવે, એટલે કે n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ કાઉન્સમાં સિગ્મા વી. અહીંયા જે અંશમાં આવે તે ત્યાં બી અંશમાં આવે. બરાબર? છેદમાં લખતી વખતે આ એક્સ એટલે યુ થાય હા ને, એટલે છેદમાં કઈ કિંમત જવા જોઈએ? બધી યુ વાળી. એટલે યુ વાળી કિંમત લખીએ. યુ વાળી એટલે આ, પણ વર્ગમૂળ લખવાનું પાછું નહીં, એટલે અહીંયા લખીએ n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. ક્લિયર સૂત્ર? કિંમત મૂકવાની, આન્સર તમારે લાવવાનો. પછી એ માટેનું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. આ બી માટે શું લખવાનું? વાય એક્સ. અને જેમ મેં કીધેલું આ એક્સ એટલે પાછળ એક્સ આવે જ. બરાબર? પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. બી માટે શું લખવાનું? બી વાય એક્સ. એક્સ પછી એક્સ આવે છે. ક્લિયર આટલું? આ થયા તમારા 3 સામાન્ય સૂત્ર. પેલી બાજુ હવે લખીએ એક્સની વાય પરની. એક્સની વાય પરની એટલે પાછું લખીએ બી એક્સ વાય બરાબર અંશ તો તમારું એવું જ n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ કાઉન્સમાં સિગ્મા વી છેદમાં આ વાય છે. વાય એટલે શું ધારીએ આપણે? વી. તો છેદમાં વી વાળી કિંમત લખવાની n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. ક્લિયર સૂત્ર બધાને? ચાલો, પછી આ બાજુ એ માટેનું સૂત્ર ઊંધું એક્સ બાર માઇનસ બી વાય બાર. તો બી જો લખે ને તમે એક્સ વાય તો આ વાયની પાછળ વાય આવી જાય. બરાબર? પછી એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. હવે એક્સ કેપ લખવાનું વાય કેપની જગ્યા. બરાબર? એ પ્લસ બી વાય. અહીંયા એક્સની વાય, આ જે છે બી કયું છે? એક્સ વાય. તો વાયની પાછળ શું આવશે? વાય. સૂત્ર પરફેક્ટ છે બધા? હા કે ના? મેં કેમ ખોટું છે તો ભૂલ શોધો. ભૂલશું તો ખોટું છે એમ કેમ મેં તો. બંનેમાં એક સૂત્ર ખોટું છે. ઓકે, CX CY લેવાનું. તમે જ્યારે નિયત સંબંધાંક ગણતા હોય ને તો અહીંયા આવું કરવા પડે, ગુણ્યા CY ના છેદમાં CX ગુણ્યા CX ના છેદમાં CY. યાદ આવે? આમાં આવું કરવા પડે નહીં, ખાલી બી ગણતી વખતે કરવાનું. તે બી તમારે ધ્યાન રાખવાનું. આ x તો છેદમાં CX, આ y તો છેદમાં CY. ભૂલતા નહીં. આ દાખલો તો સાચો જ પડતા. કેમ કે આ તો એક જ છે CX CY. પણ જ્યારે અહીંયા 5 10 ધારેલું હતું ને ત્યારે આ તકલીફ પડતે. પણ મને ખબર છે તમે પેપરમાં યુવી વાળી પદ્ધતિ ગણવાના મળે નહીં, હા ને? કેમ કે પોઈન્ટમાં આવે તો તમારા માટે બેસ્ટ ઓપ્શન કયું? XY. પછી ભલે અહીંયા કિંમત 100 200 500 1000 આપેલી હોય તો બી તમે ગણી કાઢે, હા ને? પણ ધ્યાન રાખજો, 3 એ 3 ગણવાનું ને ત્યારે બહુ તકલીફ પડી જાય, બહુ લાંબુ ગઈ જાય આંકડો. લાંબુ એટલે 28નો વર્ગ કરતે 41નો વર્ગ કરતે બધું કેલ્સી પર કરવા પડતા. આ બધું કેલ્સી પર કરવા પડ્યું નહીં કરવા પડે, એટલે આ જલ્દી થાય, હા ને? તમારે તમારા નિર્ણય લેવાના. પણ જો આમાં તમે ભૂલ જ કરવાના હોય તો તેના કરતાં XY જ ગણજો.
પણ એક્સ વાયમાં ભૂલ થવાના ચાન્સ વધારે રહે, આંકડા મોટા રહે તો. ક્લિયર આટલું બધાને? આન્સર તો મારા પાસે નહીં મળે એક બી દાખલાના, એટલે તમે ગણજો ને આન્સર લાવજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 3 ને. હવે ક્વેશ્ચન 3નો જે એ પૂછાય ને તે તમારો આ 3 મેં લખ્યા છે તે પૂછાય. તે 3માંથી કોઈ બે એક આવે. એ 3માંથી પહેલું જે છે તે હેલ્લું છે, બાકીના બે બહુ ખરાબ છે, અને બાકીના બે અત્યારે આપણે દાખલામાં એક જ લેવાના. પહેલી ગાડીઓ હે નહીં એટલે ઓન માર્યા કરે. ચાલો જો નીચેની સામયિક શ્રેણી માટે ચલિત સરેરાશની રીતે મોસમી વધઘટ તથા અનિયમિત વધઘટ શોધો. લાસ્ટમાં મેં તમને ગણાવેલું તે આ ગણાવેલું મોસમી સૂચકાંક, જેમાં ખબર તમે કીધેલું બસ આટલું જ કરવાનું એમ. જે પેલું કોષ્ટક બનાવ્યું એનું ટોટલ કર્યું, એની સરેરાશ લીધી અને પછી નીચે એક સરેરાશ લેવાની, સરેરાશની સરેરાશ યાદ આવે. પછી અહીંયા એક સૂત્ર લખેલું મેં, યાદ છે કે નહીં મળે? ટૂંકમાં વિડીયોમાં તો છે જ, તે તો તમે જોવાના જ. બસ એટલું કરીને તમારે માર્ક્સ લઈ લેવાનું. એટલું જ ક્યારે ગણવાનું? ક્યારે શું પૂછેલું હોય? મોસમી સૂચકાંક. હવે અત્યારે આ બંને જોઈ લે. જો આમાંથી આપણે આ ગણેલું છે આગળ, યાદ હોય તો અનિયમિત વધઘટ, અને તે બી ગણવાનું છે અને મોસમી વધઘટ બી ગણવાનું છે. આ બંને વસ્તુ અત્યારે દાખલામાં જોઈએ. સવાલ ખબર પડી ગયો 3 અલગ અલગ કયા પૂછાય, કયા નંબર પર? ક્વેશ્ચન 3ના અ પર, અથવા તો ક્વેશ્ચન 3ના અથવાના અ પર પૂછાય. પણ ટૂંકમાં ક્વેશ્ચન 3માં આ 3માંથી એક સવાલ હોય જ, પાકી વાત એકદમ બરાબર. પણ મેં તમને એમ કેમ, જો આ બંને પૂછાયું ને એના કરતાં અથવા પકડી લેજો ને એ ગણી કાઢજો, હા ને. કેમ કે જો પેપરમાં બે મોટા દાખલા આવવાના છે. એક મોટું કયું પેલું ખબર? સહસંબંધાંક ને નિયત સંબંધાંક મોટું કોષ્ટક બનાવીએ આપણે તે. એ બેમાંથી એક દાખલો મોટો આવશે અને આ 3માંથી એક મોટો આવશે. જો એ 3માંથી આ પૂછાયો તો ગણી કાઢજો, પેલા બે પૂછાય તો રવા લેજો, બરાબર. પણ શીખવાડવાનો તો છે જ, જેને ફાવે તે લોકો ગણી શકે. સાત દેવા મોસમી સૂચકાંક, મોસમી વધઘટ અને અનિયમિત વધઘટ, જેમાંથી મોસમી સૂચકાંક તમારા માટે ઇઝી. ચાલો હવે આમાંથી પહેલાં મેં ખાના બાનાના ફોટા તો પાડ્યા છે. ખાનાને પહેલાં ફોટા બનાવી લો ને પછી આગળ વધીએ આપણે. ને બહુ ની મજા આવે તેવો જ દાખલો છે. ગોવિંદા પાર્ટી ક્યારે આપવાનો હતું? ₹250, 150 લખેલા 250 પણ આવેલા નહીં ને સારા. આવે કે હજુ હું ઉપરથી લે પેલું 2006 છે ને 21 આવે
તમારી ચોપડીમાં ટીનું ખાનું નથી બનાવવાનું. હા, બનાવડાવવાનું જોઈએ, પણ જો જેટલું આપણે ઘટાડી શકીએ તેટલું ઘટાડી દે ને. નહીં બનાવતા તમારે નહીં બનાવવાનું, ચાલે. આપણે ચોપડીને જ માન્યતા આપવાની. ચાલો, આ છે તમારા ખાના. જજો અહીંયા. લાસ્ટ ટાઈમ આપણે આટલું જ ગણેલું, મોસમી વધઘટ સુધી જ, કે કદાચ અનિયમિત વધઘટ કયું ગણેલું યાદ નહીં મળે, પણ આજે બધું હઈકી જ લાવે એક સાથે. જો પહેલામાં કંઈ ભૂલ થયેલી, લાસ્ટ એક જ દિવસમાં આખું પેપર સોલ્વ કરેલું ત્યારે જ હતું ને આ, એટલે ત્યારે મગજ ખરાબ હાથે જ ગણેલું હતું. આજે શાંતિથી શીખો, જેની ઈચ્છા હોય તે પેપરમાં ગણજો, ની ઈચ્છા હોય તો આપણે અથવાવાળા છે ઓપ્શન, બરાબર, અથવાવાળો વધારે સારા છે. ચાલો, જો સૌથી પહેલાં આપણે જે ચાર, આટલે સુધી તો આપણને એમ બી આવડે, ચાર પદોની સરેરાશ શોધતા સુધી, બરાબર. એના માટે આપણે સમજવાની જરૂર નહીં મળે, એ પહેલાં પતાવીએ પછી પહેલાં બીજા પર જાય. ચાલો, ચારનો સરેરાશ ચલિત સરવાળો. મેં તમને 12માંથી એક વસ્તુ કહેતો આવેલો, અહીંયા ટીનું ખાનું બનાવવાનું જોઈ, પણ અહીંયા ચોપડીમાં જો નહીં મળે તો આપણે એક ખાનું સ્કીપ કરી શકીએ. પેપરમાં બનાવવાની ઈચ્છા હોય તો બનાવી દેવાનું, બનાવેલું હશે તો કોઈ ખોટું નહીં આપશે. ચાલો, આજે ચાર માહિતી આપેલ છે, Q3 Q4 Q1 થી Q4. એનો અર્થ થાય કે તમારે કેટલાની સરેરાશ કાઢવાની? 4ની. જો 3 આપેલો તે તો Q1 Q2 Q3 તો 3ની સરેરાશ કાઢવાની. ખબર પડે આટલું બધાને? અને જો 2-2ની આપેલી હતી તો 2-2ની આપે કે તમને? ચાલો, એટલે ધ્યાન રાખજો, Q1 થી લઈને Q4 આપેલું છે એટલે 4 માસની નક્કી કર્યું. જો Q3 સુધી આપેલું હતું તો કેટલા માસની? ખાલી 3 માસની. જો 4નો સરવાળો કરીએ તો એની વચ્ચે લખવાનું રહે 50, 45, 48 ને 53. આ 4નું સેન્ટર અહીંયા આવવાનું, ખબર પડે બધાને? એટલે Q2 અને Q3 બંનેની વચ્ચે 50 + 45 + 48 + 53. કેટલા? 196. જો હવે આ 50 દૂર કરવાના અને અહીંયા નીચેથી એકાદ એડ કરવાના રહે, પણ અહીંયા આપણે 50 જ દૂર કરીએ, બીજું કંઈ નહીં લખીએ. પછી એના નીચેના 4 આંકડા લેવાના, એના નીચેના 4 આની વચ્ચે 45 + 48 + 53 + 52 198. પછી 45 કેન્સલ કરીએ. હવે 45 + 48 + 53 + 52. એ મેં ખોટું લઈ લીધું, 45 કેન્સલ કરીને પાછું 45 લખી દીધું. 48, 53, 52, 47. વાત કરવાનું બંધ કરો છોકરીઓ, ડિસ્ટર્બ થઈ જાય. કેટલા? 200. હવે જો 48 કેન્સલ કરીએ તો 53, 52, 47, 49. 201. પછી 53 પછી કેન્સલ કરીએ તો 52, 47, 49, 41. 189. પછી 52 કેન્સલ કરીએ તો 47, 49, 41 ને 51. 188. 47 કેન્સલ કરીએ તો 49, 41, 51, 45. 49 કેન્સલ કરીએ 41, 51, 45, 48. 185. 41 કેન્સલ કરીએ 51, 45, 48 ને 52. 196. 51 કેન્સલ કરીએ 45, 48, 52, 55. 200. 45 કેન્સલ 48, 52, 55, 46. 201. 48 કેન્સલ કરીએ 52, 55, 46, 46. 199. 52 કેન્સલ કરીએ 55, 46, 46, 51. 198.
હવે જો મેં 55 કેન્સલ કરું તો 3 જ આંકડા બચે, તો મારે ત્યાં અટકી જવાનું. બરાબર, અહીંયા જો પહેલામાં ડેશ, બીજામાં ડેશ, નીચે બી, છેલ્લામાં ડેશ, છેલ્લેથી ઉપર બી ડેશ, બે ડેશ પડ્યા. હવે બબ્બેનો સરવાળો, બંનેનો સરવાળો કરીને એની વચ્ચે લખવાનું, એટલે કે 196 પ્લસ 198 એટલે 394. અહીંયા વસ્તુ સમજો, આ જે 394 ગયું તે કોની સામે લખાયું? Q3ની સામે. એટલે આ જવાબ કોનો? ત્રિપલ Q3નો. ખબર પડે બધાને? પહેલું બે તો ડેશ જ છે, આ કોનો જવાબ? Q3નો. ખાસ ધ્યાન રાખજો. ચાલો પછી પાછળ આગળ 198 પ્લસ 200 એટલે 398, 200 પ્લસ 201 એટલે 401, 201 પ્લસ 189 એટલે 390. બરાબર? હા, 189 પ્લસ 188 કેટલા? 377. પછી આગળ કરો. 374. 371. બીજા જે મેં જાતે કરતો છે ચેક કરવાની તમારી જવાબદારી. 381. બધા બરાબર? લાસ્ટ વાળું પરફેક્ટ છે. ચાલો હવે 4 પદોની ચલિત સરેરાશ લેવાની. ચલિત સરેરાશમાં આ જે 394 છે ભાગ્યા કેટલા કરવાના? 8. કેમ કે એ 394 ની અંદર 196 198 છે. 196 માં 4 આંકડા, 198 માં 4 આંકડા, એટલે ટોટલ કેટલા આંકડા થયા? 8. એટલે ભાગ્યા 8 કરો. કેમ થાય ગોવિંદા? પછી 398 ભાગ્યા 8 49.75. 50.125. કેટલા? જોરથી બોલજો થોડું. સાઈઠ. ચાલો આટલે સુધી ગુસ્સે. હવે અહીંયાથી મગજમારી ચાલુ થાય. ચાલો અલ્પકાલીન વધઘટ જોજો બધા. અલ્પકાલીન વધઘટની અંદર તમારો જે આ સવાલ છે 50, 45, 48 એમાંથી જે તમારો આન્સર આવ્યો તે બાદ કરવાનો. પણ વસ્તુ સમજો, અહીંયા આ જે આન્સર છે તે કોની સામે છે? Q3ની સામે છે. એટલે આ Q3 થી આન્સર ચાલુ થતા છે. આપણે માળા ગયા છે, ભલે તમારી લીટીમાં સીધું આવે હા ને. આ પહેલા બે ડેશ છે કે નહીં? અહીંયા છેલ્લા બે ડેશ છે. બરાબર? તો અહીંયા અલ્પકાલીન વધઘટમાં બી પહેલા બે મારા ડેશ થઈ જશે, છેલ્લા બે મારા ડેશ થઈ જશે. હવે બાકી બધાની બાદ બાકી કરવાની. જોજો અહીંયા આ 48 માઇનસ 49.25, 48 માઇનસ 49.25, 1.25 માઇનસમાં. બરાબર? ચાલો પછી 53 લાઈનમાં જ ચાલવાનું છે. 53 માઇનસ 49.75 પ્લસમાં. પછી 52 માઇનસ 50.125, 1.875. પછી 47 છે. 1.75 માઇનસ 49.
1.875 41 માઇનસ 5.75 51 4. 45 2.625 માઇનસમાં બરાબર 48 માઇનસ 1.5 ચેક કરતા જ જાજો 52 1.875 પ્લસમાં 55 માંથી 50 જાય 5 46 માઇનસ આ કરો 4 6 7 8 9 3.625 પણ માઇનસમાં છેલ્લા બે બચ્યા અને છેલ્લા બે આપણા ડેશ જોઈશું આજે આ પરફેક્ટ એકદમ અને અહીંયા કંઈ લખી આપવા પડે અલ્પકાલીન વધઘટમાં આપણે સેકન્ડ ખાનામાંથી 1 2 3 4 5 પાંચમું ખાનું માઇનસ કર્યું એટલે અહીંયા આવું લખી આપું 2 માઇનસ 5 ખબર પડે કે તમે નોટમાં લખે ને ત્યારે હરખું લખજો અહીંયા શું કર્યું આપણે 2 માઇનસ 5 અને પહેલાં બે તો શું છે ડેશ ચાલો પહેલાં હવે આનો ફોટો પાડીએ કેમ તમને યાદ હોય તો મોસમી વધઘટ માટે અલગ કોષ્ટક બનાવવા પડે અને એ અલગ કોષ્ટકમાંથી આપણે મોસમી વધઘટ શોધવું જે આની અંદર લખવું પછી આ બંનેની બાદબાકી કરવું ત્યારે જેને મળે અનિયમિત ઘટક ખબર પડે દાખલો બહુ હાર્ડ નહીં મળે કંટાળાજનક છે આમાં હાર્ડ હતું કંઈ બી હાર્ડ નથી અને ખાલી પ્લસ માઇનસ જ કરતું જવાનું છે પણ તમને કંટાળો આવી જાય ને ટાઈમ બહુ ખાઈ જાય આ તમારો ચાલો આનો પહેલાં આટલાનો ફોટો પાડ લે પેલી બાજુ સાઈડ પર બનાવવાની ટ્રાય કરીએ કે મોસમી વધઘટવાળું ખાનું આખું જોઈ લે કેટલું મોટું બને હા એક જ પહેલાંમાં આવે ને તો સારું પડે એડજસ્ટ કરી દે આપણે ચાલો અહીંયા જ આને થોડુંક હજુ નાનું કરી દે કોણ છે નકલી ખાંસી કર્યા કરે ચાલો જો આ કોષ્ટક પહેલાં મેં બનાવી દઉં આપણા 2000 કયા છે 21 12 માર્કનો દાખલો જોઈ લો માર્ક્સ તો છે તમારા પાસે પેપરમાં ચાલો
બોર્ડ પર જો. આ જેટલું મેં કોષ્ટક લખ્યું ઓય તે તમારે યાદ તો રાખવા જ પડે. ચાલો જો હવે જ્યારે મોસમી વધઘટ મેળવવા માટે અલગથી કોષ્ટક બનાવવા પડે અને તમને યાદ હોય તો બસ આપણે મોસમી વધઘટ સુધી ગણીને પતાવી દીધેલું. આ તો ગણવાનું રહી ગયેલું હતું. ખાનું બી આપણું ભૂસી નાખેલું હતું. ગોવિંદા ઉપર જો. ચાલો મોસમી વધઘટ મેળવવું હોય ને તો સૌથી પહેલાં વર્ષનું ખાનું બનાવી દેજો. પછી Q1 Q2 Q3 Q4 જો 3 જોતે તો 3 સુધી જ લખવાનું. બરાબર પ્રીત ઉપર. હવે જો આ 2021 પેલી બાજુ 2021ના ઉપરના 4 છે એમાં Q1 નો જવાબ ડેશ એટલે પહેલામાં ડેશ. 2021 Q2 નો જવાબ બી ડેશ. Q3 નો જવાબ અહીંયા છે -1.25 અને Q4 નો જવાબ 3.25. હવે આપણે લાઈનમાં લખતા જાય ખબર પડી જાય બધાને. ચાલો આ 22 નો 1.875 -1.75 1.875 -5.75 4.625 -2.625 -1.5 1.875 5 અને -3.625 અને આપણા 2024માં છેલ્લા Q3 ને Q4 ડેશ છે. ખબર પડે હાર્ડ છે કઈ આમાં જે આ છે તે જ લખતા છે આપણે. બરાબર પણ ગણવાનું નહીં ગમે તમને તે. હવે કુલ એટલે ટોટલ મારવાનું. ખાલી 3 નું ટોટલ કરો. માઇનસ વાળું એટલે ટોટલ ધ્યાનથી કરવાનું. કેટલા 11.5 પ્લસ માઇનસ ધ્યાન રાખજો. ભાગ્યા 3 કરતા જ જાઓ નહીં. જો સરેરાશમાં શું કરવાનું જેટલી સંખ્યાનો સરવાળો કર્યો તેટલી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. તો આ 3 નો સરવાળો કર્યો 11.5 ભાગ્યા કેટલા આવ્યા 3.83 સાથે જ કરતા જાજો. પેલામાં બી 3 નો સરવાળો કરો -8 પૂરા હા ભાગ્યા 3 કરો -2.67 પેલી બાજુ સરવાળો કરો -875 ભાગ્યા કરો 3 225 0 પોઈન્ટ માઇનસ ઓગણતી બરાબર છે. ચાલો પેલી -0.625 એટલા જોરમાં જેવા કેમ આ બરાબર છે ને પાક્કું ચેક કરી લો ને એકવાર. ભાગાકાર કરીને ચેક કરી લો ખાલી બરાબર છે કે પરફેક્ટ. ચાલો હવે જો બોર્ડ પર સુધારો માટે તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું. વિરુદ્ધ ચિહ્નો સાથે સરેરાશની સરેરાશ. વિરુદ્ધ ચિહ્ન એટલે માઇનસ. જોજો અહીંયા આ જે સૂત્ર છે ને તે સૂત્રમાં પહેલેથી જ માઇનસ છે. ધ્યાન રાખજો સૂત્રમાં પહેલેથી જ માઇનસ છે. આ માઇનસ સિવાય પહેલાં આપણે સાદુરૂપ આપવાના. સાદુરૂપ આપવા માટે જો સુધારામાં સરેરાશની બી સરેરાશ લેવાની. તો આ સરેરાશ છે આપણી પાસે 3.83 પ્લસ -2.67 પ્લસ -0.29 પ્લસ -0.21 ભાગ્યા 4 સંખ્યા એટલે કેટલા કરવાના ભાગ્યા 4. ખબર પડે આમ હા ને. હવે જો ચિહ્ન વ્યવસ્થિત લખીએ આ જે માઇનસ છે પહેલેથી સૂત્રમાં જ છે. પછી 3.83 વત્તા ઓછા -2.67 વત્તા ઓછા -0.29 વત્તા ઓછા -0.21 ભાગ્યા 4. આ ઉપર સરવાળો કરો ભાગ્યા 4 કરો. ડાયરેક્ટ આન્સર આપજો. ઉપરનો સરવાળો ભાગ્યા 4 0. પ્લસમાં આવ્યો હા પ્લસમાં આવ્યો પણ બહાર ચિહ્ન માઇનસ છે એટલે આ જવાબ કેવો કહેવાય માઇનસમાં. જો ધારો કે તમારો આ માઇનસ આવેલો હોતે તો માઇનસ શું થઈ જતે પ્લસ થઈ જતે. પૂછી ગયો આટલું પરફેક્ટ. આ જે -0.165 આવ્યું તે અહીંયા મારે સુધારામાં મૂકવાનું. -0.165 -0.165 -0.165 -0.165. હવે સુધારો એટલે આ બંનેની સાદુરૂપ આપો એટલે કે 3.83 ઓછા 0.165 3.67 -0.165
કેટલા? તમારથી તો આવો નહીં થવાનું એવું લાગ્યા કરે મને. 2.84. કેટલા? 0.125 માઇનસ. જવાબ તો આપણી પાસે છે નહીં. ચાલ ગોવિંદા, અચાનક કેલ્સી કાઢી દો. -0.38. આમાં કંઈ છે એવું નહીં ખબર પડે દેવું? નહીં ગમે એવું નહીં ખબર પડે એવું હોય તો બોલો. ખબર પડે બધું? હા ને? આ જે આન્સર આવ્યો તે શું આવી ગયો તમારો? મોસમી વધઘટ. જો તમને આટલું જ પૂછેલું હોય ને તો તમારે અહીંયા લખી આપવા પડે. માટે હા, પહેલું કેટલા આવે? 3.297. નહીં, આટલું જ આવે. 3. મોસમી વધઘટ આ 67 છે એની જ વાત કરે ને. પાછું કરો, મને લાગે સાચું જ છે. 3.83 માઇનસ 0.165. 67 જ આવે. 3665 આટલા જ આવ્યા કરે ને. હા, તો 665 એટલે એ લોકોએ 67 લખાવ્યું એમ. ચાલે, વાંધો નહીં, બરાબર છે. એટલે એ ક્યાં કરે તે બી બરાબર છે. 665 આવ્યા કરે ને, પણ 67 લખાવ્યું તમે એમ. હવે જો અહીંયા બોર્ડ પર આ મોસમી વધઘટ પાછી અહીંયા મૂકવાની અને આ બંનેનો સરવાળો કરીને અનિયમિત વધઘટ લાવવાનો. બરાબર? જો અહીંયા પહેલા ઉપર આ તમારો જે જવાબ આવ્યો તે Q1 નો, આ Q2 નો, આ Q3 અને Q4 નો. પણ પહેલા Q1 ને Q2 માં તો કોઈ સંખ્યા જ નહીં મળે. અને તો આપણે Q3 થી સ્ટાર્ટ કરતા છે. Q3 એટલે 0.125 માઇનસમાં, પછી -0.38. આ જો અહીંયા Q1 Q2 ખાલી છે, Q3 Q4 લખ્યા આપણે. હવે પાછા ક્યાંથી લખવાના? Q1 Q2 Q3 Q4 એટલે પાછા સ્ટાર્ટિંગથી લખીએ. 3.67 -2.84 -0.125 -0.38. પાછું સ્ટાર્ટિંગથી 3.67 -2.84 -0.125 -0.38. પાછું સ્ટાર્ટિંગથી માઇનસ નથી, 3.67 અને -2.84. પછી છેલ્લા બે ડેશ. ખબર પડે આટલું? હવે આનું સાદુરૂપ આપીને પેલી બાજુ લખાવો. ઓકે ગોવિંદા, કઈ ભૂલ છે ગોવિંદા? હા, ઓકે, બતાવો. ઓકે, નહીં, આ જ બરાબર છે. નહીં લેવાનું, નહીં માઇનસનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું, વચ્ચે કોઈ ચિહ્ન નહીં ધ્યાનમાં લેવાનું. બતાવો. બરાબર જ છે. જો અહીંયા આની અંદર છે ને સાદુરૂપમાં આ બંનેનો સરવાળો કરવાનો રહે. ખબર પડે? આમાં બાદબાકી નથી કરવાની. આ બંનેનો સરવાળો કરે એટલે વચ્ચે બધા કયા ચિહ્ન છે? પ્લસ. તો હવે જો પ્લસ ચિહ્ન હોય ને તો એક જાદુ એવો છે કે
કે વત્તા ઓછા ઓછા, ઓછા વત્તા બી ઓછા, વત્તા ઓછા બી ઓછા, અહીંયા વત્તા ઓછા બી ઓછા, બધા ડાયરેક્ટ આપમેળે જ માઇનસ થઈ જાય કરે. હા ને, બધી વખત આ જ થાય, કેમ કે આ આન્સર તો માઇનસમાં જ આવવાનો દર વખત. બરાબર. જો આ આન્સર પ્લસમાં બી આવે ને તો બી આનું સાદુરૂપ આપે તો ફાઇનલ એ જ આન્સર આવે. એટલે તમારે વચ્ચે એક્સ્ટ્રા ચિહ્ન કોઈ મૂકવાનું નહીં. એક્સ્ટ્રા ચિહ્ન કોઈ નહીં મૂકવાનું એટલે 3.83 એમાંથી માઇનસ કરી દેવાનું 0.100 પાસે ડાયરેક્ટ આવી જાય. અથવા તો તમે કરવા માંગે તો કેલ્સી પર આવું કરી શકે, 3.83 પ્લસ 3.83 પ્લસ 0.165 માઇનસમાં દબાવો. પેલું ખબર તમે માઇનસમાં કરે તે 0.165 એને માઇનસ કરો, આવી જાય હવે. હા ને, ખબર પડે. એટલે આ બધાની વચ્ચે કયું ચિહ્ન છે? પ્લસ. પછી તમે જે રીતના યાદ રાખવાના હોય કરવાના હોય કરી લેજો. આ તમારા માટે વચ્ચે પ્લસ. હવે અહીંયા ટ્વિસ્ટ ચાલુ થાય, આ બંનેની બાદબાકી કરવાની રહી. એટલે હવે ચિહ્ન બધાની વચ્ચે કયું છે? માઇનસનું. હવે થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખીને કરવા પડે. આ પ્લસ નહીં, આ માઇનસ. ચાલો હવે સાદુરૂપ આપો. ઓછા 1.25 ઓછા ઓછા 0.125, ઓછા ઓછા વત્તા વત્તા ઓછા ઓછા 1.25 માંથી 0.125 જાય તો તમે બધું કેલ્સી પર જ કરો ને. માઇનસ 125. ચાલો નેક્સ્ટ. .63 પ્લસમાં ટૂંકમાં ખબર પડી ગઈ. હવે આ કમ્પ્લીટ કરી દે તમે લાસ્ટ સુધી. એ મને ત્રાસ લાગે. આ છે તમારું મોસમી વધઘટ ને અનિયમિત વધઘટ. જો મોસમી વધઘટ પૂછેલું હોય ઉપર જોવાનું તો આટલે જ તમારો આન્સર પૂરો. મોસમી વધઘટ લખવાનું, અહીંયા લખવાનું Q1 ના આટલા, Q2 ના આટલા, Q3 ના આટલા અને Q4 ના આટલા. આ તમારું મોસમી વધઘટ પૂરું. પણ જો અનિયમિત વધઘટ પૂછ્યું હોય ને તો આ બંને એક્સ્ટ્રા ખાના બનાવવાના અને એ બંનેની બાદબાકી કરીને આપવાની. દાખલો હાર્ડ નહીં મળે, કંટાળો આવે તેવો છે. બરાબર. તમારે જોવાનું કે આ ગણવાનું કે સ્કીપ કરવાનું. હા, મને બી ખબર સ્કીપ જ કરવા જેવો છે. આટલી માથાકૂટ કોણ કરે?